નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કૃષ્ણ તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચારથી। આપણે જણાવી દઈએ કે યમુના એક્સપ્રેસ વે પર એક મોટો દુર્ઘટના અને જે અકસ્માત સર્જાયો છે તેમાં અત્યાર સુધી જણાવી દઈએ કે મથુરા યમુના એક્સપ્રેસ વે પર ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવી છે। આજે ઘટનામાં 7 બસ અને 3 કાર અથડાઈ, જે આ વાહનોમાં આગ લાગવાની ઘટના પણ બની હતી। આ અકસ્માતમાં 4 લોકો પડીને ખાક થઈ ગયા છે, મોતને ભેટ્યા છે। 150 થી વધુ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, ત્યારે બચાવની કામગીરી ચાલુ છે। અત્યારે જે સાથે થોડા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે દિલ્હીમાં અને ખાસ કરીને દિલ્હીના આસપાસના જે વિસ્તારો છે ત્યાં એક્યુઆઈ લેવલ ક્યાં પહોંચ્યું છે, ધુમ્મસ ક્યાં પહોંચ્યું છે, અને જ્યારે આ શિયાળાકાળ દરમિયાન આ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાવાની એક ઘટના બની હતી। તો આમાં મથુરા યમુના એક્સપ્રેસ વે પર ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત સર્જાવાની જે ઘટના બની છે તે અકસ્માતમાં જણાવી દઈએ કે 7 બસ અને 3 કાર એકસાથે અથડાઈ હતી। આ ધુમ્મસના કારણે જે વાહનો જઈ રહ્યા હતા તે વાહનોને કંઈ ન દેખાતા અને ધુમ્મસના કારણે એ બધા વાહનો એક સાથેમાં અથડાયા હતા, ત્યારે અકસ્માત સર્જાઈ હતી। અને આ અકસ્માતમાં જણાવી દઈએ કે આ જે બસો છે અને 7 બસ અને 3 કાર અથડાઈ અને જેના કારણે વાહનોમાં આગ લાગવાની પણ ઘટના બની હતી। અને જે આગમાં જણાવી દઈએ કે આ 4 લોકોનું બળીને મોત થયું છે અને બીજા 150 લોકોની અંદાજિત જે અત્યારે આંકડો આવી રહ્યો છે અમારી પાસે, એમાં 150ની આસપાસના લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે અને જે લોકોની અત્યારે હાલ સારવાર ચાલી રહી છે, હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ સીએમ યોગી છે તેમને પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ત્યાંના જે સ્થાનિક પ્રશાસન છે ત્યાં ડોક્ટરોની ટીમને તાત્કાલિક દિશા નિર્દેશ આપવામાં આવ્યો છે અને તમામ જે લોકો ઈજાગ્રસ્તો છે તે લોકોની સારવાર માટે ત્યાં સીએમ યોગી તરફથી અને પ્રશાસન તરફથી કડક અત્યારે તકેદારી રાખવામાં આવી રહી છે, પગલાં લેવામાં આવ્યા છે। અને આ દુર્ઘટના જ્યારે થઈ તેની જાણ થતાં જ ત્યાં પોલીસ સ્ટાફનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, બચાવ કામગીરી હાથ ધરવામાં આવી।